રાધે શ્યામ મિત્રો, કેમ છો? મજામાં જશો તો આજે આપણે લઈને આવી ગયા છીએ રાજકોટ ત્રિમંદિર. તમને આખો વ્યૂ બતાવું. તો મિત્રો, આ મંદિર આપણે રાજકોટથી ચોટીલા જતા હાઈવે ઉપર જ આવે છે. તમને હાઈવે પણ તો સામે છે હાઈવે, તમે જોઈ શકો છો. બનાવું છું તો તમે રાજકોટથી ચોટીલા જતા જરૂર મુલાકાત લેજો. હવે તમને ઉપર જઈને બધું જ બતાવું. તો મિત્રો, ઉપર આવતા જ કંઈક આવું દ્રશ્ય જોવા મળે છે. હજી તમને અંદર જઈને પૂરેપૂરું બધું બતાવું અને મારા મંતવ્ય તમારી સાથે શેર કરું. તો તમે આખો વ્યૂ જોઈ શકો છો. કેવું વિશાળ મંદિર છે. ઉપર તમે જોઈ શકો છો કેવું મોટું ઝુમર લગાવેલ છે બંને સાઈડ. તો હજી તમને સાવ અંદર જઈને દેખાડું. અહીંયા બધી પ્રોડક્ટ છે, જેઓ તમે અલગ અલગ છે. અહીંયા તમે જોઈ શકો છો દાન પેટી છે અને આ મૂર્તિ છે, શિવલિંગ. આગળ જતાં જ સિમંદર સ્વામીની મૂર્તિ આવે છે. તમે જોઈ શકો છો કેવી વિશાળ છે. હજી તમને નિરાતે બધું બતાવું. અહીંયા છે મહાવીર સ્વામી. તમે જોઈ શકો છો નીચે પણ નામ લખ્યું છે. અહીંયા મહાવીર સ્વામીની મૂર્તિ છે. તેની બાજુમાં જ વર્તમાન તીર્થકર શ્રી સિમંદર સ્વામીની મૂર્તિ છે અને અહીંયા ચાંદ્રાયર યક્ષ દેવની મૂર્તિ છે. અહીંયા દાદા ભગવાનનો ખૂબ અસીમ ફોટો લગાવેલ છે. તેના ચરણો અહીંયા છે, તેનો ફોટો છે. હવે તમને શાંતિથી બતાવું. આવડી મોટી છે, તમે જુઓ એકવાર. હું તમને આ મોટી છે એનું એક તમને દેખાડું કે આવડી મોટી છે. હવે આ દરવાજા તમે જુઓ ખાલી. મેં 0.5માં શૂટિંગ ઉતાર્યું છે ટાણે, તોય આ કેવડી છે, આટલી છે. બહુ મોટી કહેવાય. રિયલમાં જુઓ ને તો બહુ મોટી લાગે એવડી છે. ખૂબ સરસ છે. જય સિમંદર સ્વામી. હજી તમને આગળ બધું જ બતાવું. તો અહીંયા યોગેશ્વર ભગવાન, શ્રી તિરુપતિ બાલાજી અને અહીંયા શ્રીનાથજી ભગવાનનો મૂર્તિ રાખેલ છે. કેવી જોઈ શકો છો, મસ્તી રીતના છે. અને એમાં ગરુડ દેવની છે. વાતાવરણ બહુ સારું છે. અહીંયા ખોડિયાર માતાજીનું છે. આ બાજુ ભદ્રકાળી દેવીનું મૂર્તિ છે. આની મૂર્તિ પણ ખૂબ મસ્તીની છે. તમે એકવાર જગ્યા જુઓ. મિત્રો, આવા સરસ અને અવનવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ, લાઈક, શેર કરી નાખજો. રાધે શ્યામ, રાધે શ્યામ.